જો તમે પણ પિઝા લવર હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. આને બનાવવા માટે સૌથી પહેલાં બટર લેવાનું છે. તેમાં લસણની કળીઓ નાખવાની છે. ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ એડ કરી લેવાના છે. એની સાથે જ પિઝા બેઝને વચ્ચેથી કટ કરી લેવાનું છે. હવે આની ઉપર બનાવેલું મિશ્રણ એડ કરીને સારી રીતે એને ફેલાવી લેવાનું છે. આ રીતે ફેલાવ્યા બાદ એની ઉપર આપણે ચીઝ એડ કરીશું. અહીં આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ ચીઝની સ્લાઇસ લેવાની છે. એના નાના નાના ટુકડા કરીને આ રીતે એડ કરી લેવાના છે. તેની ઉપર બીજી સ્લાઇસ રાખવાની છે અને એના ઉપર બનાવેલું મિશ્રણ ફરીથી એડ કરી લેવાનું છે. ત્યારબાદ પેનને ગરમ કરી લેવાનું છે અને એની ઉપર ધીમી આંચ પર એને 5 મિનિટ સુધી શેકી લેવાનું છે. અહીંયા એને વચ્ચેથી કટ કરી લેવાનું છે અને તમારી ચીઝી ગાર્લિક સ્લાઇસ રેડી થઈ જશે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.